ઘણા ટાઈમ પહેલાં મેં એક સ્ટોરી સાંભળેલી. અચાનક આજે મને યાદ આવી ગઈ, મને થયું તમારી સાથે શેર કરી લો. એ ખૂબ સુંદર ગામ હતું. ગામની અંદર બધા ખુશ હતા. અચાનક લૂંટેરાઓ આવ્યા, લૂંટફાટ ચાલુ કરી દીધી, ચોરી ચાલુ કરી દીધી, બધાને મારવાનું ચાલુ કરી દીધું. અચાનક 3 માણસને એક સાથે ગોળી વાગી ગઈ. પહેલા માણસને ગોળી વાગી એના મોઢામાંથી નીકળ્યું હે રામ. બીજા માણસને ગોળી વાગતા જ એના મોઢામાંથી નીકળ્યું માં, અને ત્રીજા માણસને ગોળી વાગતા જ એના મોઢામાંથી નીકળ્યું રોટલી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પહેલા જે 2 માણસ છે ને એના પેટ ભરેલા હતા અને ત્રીજો માણસ ભૂખ્યો હતો. કહેવત છે ને, ભૂખ્યા પેટે તો ભજન પણ ના થાય. તો માણસ મરતી વખતે માં અને રામને યાદ કઈ રીતે કરે જ્યારે એનું પેટ ભૂખ્યું છે? અન્ન ક્યાંથી મળે? પૈસા કમાવાથી. પૈસા કઈ રીતે કમાઈ શકાય? જોબ કરીને, ધંધો કરીને, નાનું મોટું કોઈ પણ કામ કરીને. બધા એમ કહે છે કે ખુશી પૈસાથી જ મળે, જરૂરી નથી. ખુશ રહેવા માટે ઘણા બધા રસ્તા છે, પણ બધા રસ્તે જવું હોય ત્યાં પૈસાની જરૂર પડે છે. એક્સપેક્ટેશન, અપેક્ષાઓ પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. એક્સપેક્ટેશન ટર્ન્સ ઇન્ટુ રિયાલિટી બાય મની. કેમ કે એક જ રસ્તો છે એક્સપેક્ટેશનને રિયાલિટીમાં ફેરવવાનો. પૈસા નથી તો કોઈ ખુશ નથી. ખુશ રહેવા માટે પૈસાની જરૂર નથી. મને ખબર છે ખુશ રહેવા માટે ઘણા રસ્તા છે, પણ એ રસ્તે જવા માટે પૈસાની જરૂર છે. એટલે જે માણસો ખાલી ખોટું હાંકે છે ને કે ખુશ રહેવા માટે પૈસાની જરૂર નથી, પૈસા તો ગૌણ વસ્તુ છે, પૈસા હાથનો મેલ છે, પૈસા હશે તો જ ખુશ રહેશો એવું જરૂરી નથી, ના ખોટા છે, બધા કહી દો બધાને.